શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં વાલા વૈષ્ણવોનું વારા પરમ ભગવદીઓનું ભાવભર્યું સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ બોલવું એ કંઈ નાની વાત નથી, ખૂબ જ મોટી વાત છે. જય શ્રી કૃષ્ણ બોલવું એ હર કોઈની બસની વાત નથી. કહે છે કે જ્યારે આપણા પુણ્ય કર્મનો ઉદય થાય છે ત્યારે જઈને મોઢામાંથી જય શ્રી કૃષ્ણ શબ્દ નીકળે છે. શ્રીજી પ્રભુ સાથે આ જય અને નમઃ સદા માટે જોડાયેલા છે. જ્યારે દર્શન ખુલે ત્યારે બોલતા હોઈએ છીએ કે શ્રી ગોવર્ધનનાથજી કી જય, અને જેમ જેમ નિકટ જઈએ એટલે નમન થાય છે. આમ બંને શબ્દ શ્રીજી પ્રભુ સાથે જોડાયેલા છે. એટલે જ વૈષ્ણવો પણ જ્યારે એકબીજાને મળે છે ત્યારે જય શ્રી કૃષ્ણ બોલતા હોય છે. જય શ્રી કૃષ્ણ નમઃ બોલતા હોય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. વાલા વૈષ્ણવ મિત્રો, શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ, બાળ કન્હૈયાનું જે સ્વરૂપ છે તે ખૂબ જ અત્યંત મન મોહી લે, મોહ પમાડે તેવું છે. તો ચાલો ને વાલા વૈષ્ણવો, આજે આપણે શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપની ઝાંખી કરી લઈએ. ભગવાન બાલકૃષ્ણની ક્રાંતિ અત્યંત સુંદર અને નૂતન અવસ્થામાં છે. તેમના શરીરનો વર્ણ શ્યામ છે. તેમનો વિગ્રહ નવા મેઘ એટલે કે વાદળો જેવો અત્યંત સ્નિગ્ધ છે. મિત્રો, વાદળો જેવો સ્નિગ્ધ એટલે મેઘ જેવા શ્રી કૃષ્ણ શ્યામ છે. મેઘનો અને શ્રી કૃષ્ણનો રંગ એક છે. પરમાત્માએ મેઘ જેવો વર્ણ ધારણ કર્યો છે, કારણ કે મેઘ એ સંત છે. મેઘ ખારું પાણી પી જાય છે અને લોકોને મધુર પાણી આપે છે. ખારું પાણી એ દુઃખનું સ્વરૂપ છે, મધુર પાણી એ સુખનું સ્વરૂપ છે. અતિશય દુઃખ સહન કરી બીજાને સુખ આપે એ સંત. જાતે સુખ ભોગવી બીજાને સુખ આપે તે સજ્જન કહેવાય છે, પણ સંત નહીં. સંત તો જાતે દુઃખ ભોગવી બીજાને સુખ આપે છે. માટે જ શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપમાં મેઘ જેવો શ્યામ વર્ણ ધારણ કર્યો છે અને તેઓ અત્યંત સ્નિગ્ધ છે. તેમના કાનોમાં મનોહર કુંડળ ધારણ કરેલા છે. તેમની ક્રાંતિ ખીલેલા નીલકમળ જેવી લાગે છે. તેમનો સ્પર્શ સુખદ છે. તેઓ પ્રાણી માત્રને સુખ આપનારા છે. તેમના વાળ અત્યંત સુવાળા, કાળા અને વાંકોડિયા છે. તેમનામાંથી ઘણા પ્રકારની દિવ્ય સુગંધ નીકળે છે. વાળ ઉપર લલાટના દક્ષિણ ભાગમાં શ્યામ રંગની ચોટીને કારણે તેઓ અત્યંત મનોહર લાગે છે. વિવિધ પ્રકારના આભૂષણો ધારણ કરવાથી તેઓ બહુ ઉજ્જવળ દેખાય છે. સુંદર મોરપંખ તેમના મસ્તકની શોભા વધારે છે. મિત્રો, પુષ્ટિ ભાવમાં મોરપંખ પાછળ પણ ખૂબ જ સુંદર ભાવના છે. કનૈયાજી બાળકૃષ્ણએ મસ્તક પર જે મોરપંખ ધારણ કર્યું છે તેની અત્યંત સુંદર ભાવના છે. કેમ કે પુષ્ટિ માર્ગમાં પ્રભુ અને મોરપીંછ છે તે કામ સુખનો જે ત્યાગ કરે છે તે જ ઠાકોરજીને ગમે છે. માટે જ પરમાત્માએ બાલકૃષ્ણજીએ તેને માથે રાખે છે. મોરપંખને પોતાના માથે રાખે છે. લૌકિક કામ સુખનો ત્યાગ કરશો તો ભગવાનના મસ્તક ઉપર તમને પધરાવશે. ભગવાન મસ્તક ઉપર તમને પધરાવશે. મોર શારીરિક સંબંધથી પ્રજોત્પત્તિ કરતા નથી. તેથી ભગવાન શ્રી કૃષ્ણ મોરના પીછાને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે અને મોર મુકુટમાં, મોરપંખ મુકુટમાં
હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. સુંદર મોરપંખ તેમના મસ્તકની શોભા વધારે છે. તેમનું મનોહર મુખ કરોડો ચંદ્રમા જેવું તેજસ્વી છે. લલાટમાં કસ્તુરીનું તિલક છે. ગોરોયનની તીલી પર પણ શોભા આપી રહી છે. નેત્રો સ્નિગ્ધ અને કમળદળની જેમ વિશાળ છે. તેમના નાકના અગ્નભાગમાં ગજમોતી ધારણ કરીને તેમની ક્રાંતિથી ત્રિભુવનનું મન મોહી લીધું છે. તેમની નીચલો હોઠ સિંદૂર જેવો લાલ છે. સિંદૂરના રંગ જેવો લાલ છે. તેમના કાનોમાં વિવિધ પ્રકારના રંગોથી સુશોભિત કુંડલ પહેર્યા છે. તેમના વૃક્ષ સ્થળે કૌસ્તુભમણિ શોભી રહ્યો છે, એટલે કે વક્ષ સ્થળે. ગળામાં મોતીઓનો હાર ચળકી રહ્યો છે. હાથોમાં કડા, ભુજાઓમાં બાજુબંધ તથા કમરમાં કંડોરો શોભી રહ્યો છે. ઘૂંઘરીનું સુંદરતાથી ચરણોની શોભા બહુ વધી રહી છે. શ્રી અંગોમાં કપૂર, અગરૂ, કસ્તુરી અને ચંદન વગેરે સુગંધિત દ્રવ્ય શોભી રહ્યા છે. ભગવાનનો નાભી પ્રદેશ ઊંડો ને ગંભીર છે. હાથ, પગના તળિયા ધજા, વ્રજ, અંકુશ અને કમળના ચિહ્નથી સુશોભિત છે. પ્રભુજીના પગના તળિયા ધજા, વ્રજ, અંકુશ અને કમળના ચિહ્નથી સુશોભિત છે. જય શ્રી કનૈયા લાલ કી જય. સનક, સનદ વગેરે યોગીશ્વર પોતાના હૃદયમાં ભગવાનના આવા રૂપની ઝાંખી કરે છે. તેમના અંગ એટલા સુંદર, એટલા મનોહર છે, જાણે સૃષ્ટિની સમસ્ત નિર્માણ સામગ્રીનો સાર કાઢીને બનાવ્યો હોય. તેઓ સૌને પ્રેમ સુધાના સમુદ્રમાં, સૌ ભક્તોને, સૌ વૈષ્ણવોને, સૌ શ્રોતા મિત્રોને, સૌ પરમ ભગવદીઓને કૃષ્ણ ચિંતનનો ડુબાડી રહ્યા છે. ગોપાલ શ્રી કૃષ્ણની જય હો. જય હો શ્રી ગિરિધારી કી જય હો. વાલા વૈષ્ણવ મિત્રો, આપણા ગિરિધારી જે વ્રજમાં રહ્યા હતા તેમને 5 નિયમો પણ પાડ્યા હતા. તે 5 નિયમોની પણ કથન કરી લઈએ. પહેલું, જ્યારે વ્રજમાં કાન્હાએ રહ્યા હતા ને ત્યારનું પહેલું 5 નિયમોમાં પહેલું, 11 વર્ષનો ના થાય ત્યાં સુધી તેમને વ્રજ ભૂમિને છોડીને ક્યાંય બહાર ના ગયા હતા. ભગવાન જ્યારે મથુરા ગયા ત્યારે તે 11 વર્ષ અને 52 દિવસના હતા. બીજું, સીવડાવેલા વસ્ત્ર ના પહેરવા, તેમને પીતાંબર પહેરે છે અને ખભા ઉપર એક ઉત્તરીય વસ્ત્ર હોય છે. ત્રીજું, વાળ કાપવા નહીં અને કનૈયાના મોટા મોટા ઝુલફા થયા છે. ચોથું, હાથમાં હથિયાર લેવું નહીં. ગોકુળ લીલામાં ભગવાનજીએ જેટલા અસુરોને માર્યા છે એ બધાને શસ્ત્ર વગર જ માર્યા છે. વ્રજમાં તો ભગવાનની મુરલી એ જ ભગવાનનું શસ્ત્ર છે. મુરલી એ જ ભગવાનનું શસ્ત્ર છે. વાલા વૈષ્ણવો, અહીંયા વાંસળી પણ ખૂબ જ આપણને ખાસિયત બતાવે છે કે શ્રી ઠાકોરજીને વાંસળી શા માટે પ્રિય હતી. તો શ્રી ઠાકોરજીની વાંસળીની પણ 3 ખાસિયત છે. કે વાંસળીમાં પહેલું કે વાંસળીમાં કોઈ ગાંઠ નથી હોતી, જે સંકેત છે કે આપના મનની અંદર ગાંઠ ના રાખો, એટલે કે મનમાં બદલાની ભાવના ના રાખો. બીજું, મોઢે લગાવ્યા વિના સૂર નથી રેલાતા. જાણે કહેતી હોય છે કે જ્યાં આવશ્યક ના હોય ને ત્યાં ના બોલવું જોઈએ. અને ત્રીજું, જ્યારે પણ વાગે છે ત્યારે મધુર વાગે છે, અર્થાત જ્યારે પણ બોલો મધુર જ બોલો, એમ વાંસળી આપણને શીખવાડે છે. પાંચમું, પગમાં જોડા પહેરવા નહીં, એટલે કે પગમાં પગરખાં પહેરવા નહીં. વ્રજમાં જઈએ ત્યારે આપણે પગમાં પગરખાં ના પહેરવા જોઈએ, એટલે કે વ્રજનું મહાત્મય જ એટલું છે. કારણ કે પ્રભુજીએ આપના કાન્હાએ વ્રજમાં ખુલ્લા પગે જ વ્રજભૂમિને
પાવન કરી છે, વ્રજ-રજને પવિત્ર કર્યા છે. ભગવાનજી ત્યાં ઉગાડા પગે જ ઘૂમ્યા છે. એટલા જ માટે તો વ્રજ-રજનું અત્યંત મહત્વ છે. આપણે વાલા વૈષ્ણવ આપણે વ્રજ જઈએ છીએ ત્યારે આપણે બધાને ખ્યાલ જ છે અને ઘણાને તો તેનો અનુભવ પણ થયો હશે. અને આપણે ત્યાં વ્રજવાસી પણ વ્રજમાં જઈએ તો કહેશે કે જોજો વાંદરાના ધ્યાન રાખજો, નહીંતર તો તે તમારા ચશ્મા, ચપ્પલ અને પર્સ ઉપાડી જશે. તો આનું કારણ શું છે ખબર છે વૈષ્ણવો? આનું કારણ એ જ છે કે વાંદરા કહે છે કે ચશ્માથી નહીં, તમારી ઓરિજિનલ આંખોથી શ્રી ઠાકોરજીના, શ્રી કાન્હાના દર્શન કરો અને ચપ્પલ પહેરીને ના ચાલો. શ્રી ઠાકોરજી તો વ્રજમાં ખુલ્લા ચરણવિંદમાં જ ચાલતા હતા. પર્સના પૈસાની વ્રજમાં જરૂર નથી, કારણ કે વ્રજમાં તો સદાને માટે લક્ષ્મીજીનો વાસ રહે છે. તેવું વ્રજ સૂચવે છે. અને વ્રજના વાંદરા પણ શ્રી ઠાકોરજીના સખા બનીને સદા શ્રી ઠાકોરજીની જોડે રહીને વ્રજમાં આનંદ કરતા હોય છે. અને એટલા માટે તો જ વ્રજમાં વ્રજની રજનું ખૂબ જ મહત્વ છે. અને આપણા પુષ્ટિ સંપ્રદાયમાં તો આજ્ઞા છે કે વ્રજ-રજને મુખમાં મૂક્યા વિના અને તિલક કર્યા વિના સેવાનો અધિકાર મળતો નથી. આ 5 નિયમો બાળ કનૈયાએ વ્રજમાં પાળ્યા હતા. બાળકૃષ્ણનું નામકરણ કઈ રીતે થયું? તો ગર્ગાચાર્યએ કહ્યું. ગર્ગાચાર્યએ તેમને અનેકો નામ આપ્યા હતા. યુગે યુગે નંદ બાબા અને યશોદાજીને કહ્યું હતું ગર્ગાચાર્યે કે યુગે યુગે તમારો આ પુત્ર અવતરે છે ત્યારે તેના વર્ણ જુદા જુદા હોય છે. સતયુગમાં આવે છે ત્યારે તે શુક્લ વર્ણ, ત્રેતાયુગમાં આવે ત્યારે સતવર્ણ, દ્વાપર યુગમાં આવે ત્યારે પીત વર્ણ અને કલયુગમાં કાળો રંગ. અત્યારે આ કાળો છે માટે એનું નામ કૃષ્ણ નક્કી કરું છું. અને એ રીતે કૃષ્ણનું નામ ગર્ગાચાર્યજીએ નક્કી કર્યું. શ્રી બાલકૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રીનાથજી કી જય, શ્રી શ્યામ સુંદર યમુના મહારાણીજી કી જય. આજનું આ સત્સંગ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.